હલાર અને અમે જે જામનગર જિલ્લો છે ને હલારમાં લાગી જાય. થોડું થોડું ગાળામાં થોડો ફેર પડતો હોય. જન્મભૂમિ કર્મભૂમિ આપણે બધા માનીએ છીએ કે ભાઈ મથુરાની જેલમાં કનૈયો જન્મો વાસુદેવ ટોપલામાં લઈ અને નંદ બાવાને નિહળે મૂકીએ. એમાં આપણે કે ભાઈ ભગવાનને કર્ણની માતાજી નો હોય. અરે હોય ભલા તમે દુવારકાની જાત્રાએ જાઓ અને હરસિદ્ધિએ નો જાવ એટલે જાત્રા નો હોય. એ કર્ણની માતાજી અને આ શક્તિ રૂપ એવું છે ને મગન ભુવા. શક્તિ રૂપ ની માલિકા આ ધર્મ ને દયા ભુવા. હરિચંદ્ર રાજાને કાશીના ઘાટમાંથી વેસાવવું પડ્યું. તઈ મારો વાલીડો આવી ઉભો રહ્યો. શેખ સગાડસા ને સેલે અને ખાંડિયામાં ખાંડવો પડ્યો. તઈ ભગવાન આવીને ઉભો રહ્યો. અને દેવી છે ને દેવીની વાત કેવી છે? દુઃખ વિના દેવી સાંભળે નહીં. દુઃખ વિના દેવી સાંભળે નહીં. દુઃખ વિના દેવી દાખલા જોયા છે. અંતનો આ સાવણ અને મેરડી અને સિકોતર બરાબર ને? આ સાવણ ને મગનમાં આપણે બેઠા હતા. મેં વાત એક કરી હતી તમને. સાવણ અનેક કુરમાં પૂજાય છે ભાઈ. કોઈ કુર બાકી નથી સાવણ ને. પણ અમારા સીતાપરા પરિવાર તમને એક ખાલી એક ઘડી કહું છું. ભુવા બેઠા છે. સીતાપરા પરિવારના દીકરાને એક્સિડન્ટ થયું હતું અહીંયા આપણા દેડકદડ વાળા. અહીંયા દેવીને જમાડવા બેઠા હતા. આ એક્સિડન્ટ હકીકતની વાત. અને એ પ્રોગ્રામમાં પણ હતો. સુનસાફ થઈ ગયું બધું. શબ્દના અધિકારી હોય ને અને જેને દેવીનું બાનું હોય ને એને હક નો થાય. સીતાપરા એમ કીધું મારી આવું કરવા ઊભી થઈ. હવે તારા ભાણા ક્યાં નાખવા? આ દાખલો મેં નજરે જોયેલો છે કે ભાણા લઈ ગયો ને 4 કલાક સુધી ઉભા રહ્યા. 4 કલાકે દેવી ખોદી આવીને બોલી હું અહીંયા નથી. તઈ હું તો દવાખાને બેઠી છું. મારી વસ્તી રોવે અને મને સામાન્ય હક થાય. બદલાય તો ગજન ભાઈ કોસ મારી રાતની ભોમની દેવી, મારી સોટીલાના બેહડાની દેવી. Happy
વસ્તી હોય ને પડેલ પાણી હોય ને માથે જેના માથે દુઃખની ડોયડું વળી ગયું હોય અને એવે જાણે દેવી ખાવાનું માંગે ને ભયા બુઆ મારી દેવી મારા પાસે કાઈ નથી મારા પૈસા પૂછ્યા કરે બેટા તું શું ખાસ મારી હું તો તાંજરિયાની ભાજી ખાઉં છું લાવ દીકરા તાંજરિયાની ભાજી મારી બાપ મારી મેલડીને ભાવ જોયો મયા બુઆ અનેક આ ધરતીને મારી પાસે ઇતિહાસ ધરમાઈ ગયા છે આ મારી મેલડીના અનેક વર્ષા છે અનેક કુરમાં પૂજાણી છે પેથિયાને દીકરો દીધો ને મારણો ડોહો અને જોમા વાડને ડોહલીઓ ગારુડી વાહે આઈલા આવે ને કઈ પુનીને એમ કીધું કે દીકરો જાતાની વાહે નાખી દે દીકરો નથી જોતો કેમ મારી દેવી મારા ભેગી છે મારો દીકરો નથી જોતો મારી દેવી મારી પ્યાલની નોની ભેગો જારાની વાહે મૂકી દીધો મારા વિહામાં મૂકી દીધો મગર ભાઈ દીકરાને ભૂકી અને બે જણા હાલતા થઈ ગયા ટોપલાની મારી પાસે મારી મેલડીનું ફરવું લઈ પૂર્ણીની એક વાત કરી દીધી મારી મેલડીની કે કદાચ મારી મેલડી વહી છે ને તેથી હું પેથી અહીંયા આગળ કાટ લઈ લઈશ બાપ મારી મેલડી વિના હું જીવી નહીં મારો દીકરો નથી મારો દીકરો આ દેવીની વાતો તમે મેળવીની ફોવરાની ડોહલી થઈ તરવરે હો માથે ભરવાડની ડોશી સાણાનો હુંડલો ભીડો અને ભરવાડની ડોશીને બોલાવી બેન અહીંયા આવતો આ દીકરો નવરાવી મારા ખોળામાં દઈ દે ને મારો મારણો મારો દીધેલો મારો દીકરો છે બાપ અને જગતની માલી માતાની દુનિયાના બોલ ફરે મારી મેલડીનો જો બોલ ફરી જાય ને તો જગતની માલિકા મારી મેલડી દીવી દે 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 જગડુસા વાણી એવી વાત મારી મયા ભવા કે આ દુનિયાની આ દરિયાની મારે પર કોઈ ધારાનું દેવસ્થાન હોય મારો વાણ બચાવે ને જેટલા પગથિયા એટલા લીલા નારિયેળ ચડાવીશ સાંભળજો વાત બહુ હાય ભલે બાપો તેલ તો તીગું ત્રિશુલ કાઢી અને વાણને કાઠે લાવીને મૂકી દીધી જગડુસા વાણીઓ
માનતા પૂરી કરવા હાલતો થયો અને તમે કોઈલા ડુંગરે ગયા હો બાબા 909 પગથિયા છે તમે ગણી લીજો જીગડુસા વાણીઓ એમ કહેવાય કે ઈ 909 લીલા નારિયેળ લેવીને પગથિયે ઊભા રાખવા વિડોની દેવી પરીક્ષા કરવા ઊભી થઈ મારો જગડુસા શું કરે એ મગર ભોળા તારે તો કઈ પરીક્ષા કરવા ઊભી થાય હો ઈ તો કીધું કે બાપ ભૂખે મારું ભોય હું વારું સતાય મારી નામ નો મૂકે ને પછી નવેજાન યાદ કરું બાપ ત્રણ પગથિયા તૂટ્યા ભાઈ એ ઘડી લાવ્યા તો ત્રણ પગથિયા તૂટ્યા થઈ જગુરુસાએ શું વાત તમારી મયા ભુવા દીકરાની વહુને ઊભા રાખી દીધા અને ખડક હાથમાંથી તલવાર કાઢીને રવા દે મારા જગુરુસા તારી માનતા મને પૂરી થઈ ગઈ જગડુસા માંગી લે બાપ તારી માનતા મને પૂરી થઈ ગઈ જગડુસા એ શું માંગ્યું મારી દેવી આવા કોઈને દુઃખ દેતી ને આગળ આવે છે કલયુગ ભારી માનવી જાય છે શક્તિને હારી દુઃખ આવા કોઈને દેતી ને બાપ પણ આ બહાના પહેર્યા છે પણ દેવી ધરા પાનું આપે ભાઈ વસ્તી ભાગીને ક્યાં જાય મગર ભુવા થયા પછી ચિંતાનું વાદળું આવી જાય હો હા પૂરા ડેરા કરવા પડે ભાઈ સાચી વાત મોમઈને ધાવડી બે ભોજા બાપાની ધાવડી બરાબર મોમાઈ કરશે ને મોમાઈ પછી ધાવડી ને બરાબર આ મોમાઈની વાતો મગર ભવા આ કલયુગ છે અત્યારે કલયુગના માણસો માને જ નથી આ કલયુગની મારી પાસે 10મો અવતાર દશામાનો લીધો છે ધીરે ધીરે પાઠ પુરાવ્યા છે બાપ પછી મોમાઈ ગણો સદની શિકોતર ગણો રણની દેવી ગણો જ્યાં જ્યાં હાડીને માથે સુવાંગ છે ને એટલા સુવાંગ મારી મોમાઈના છે બાપા મારી મોરા ગઢની વાંધો પીડ્યો હોય ગરડો પીડ્યો હોય ને ગરડાની માલિકા મારી મોમાઈને ટપોરો મારે જેથી મારી મનસા ગઈ મોમાઈ આવે બાપ અને ગરડો ઉકેલી નો દે તો જગતની માલિકા મારી મોમાઈને ખોટ લાગી જાય ભાઈ
કોઈ ફૂટવાવે મોમેને પૂજ્યું હોય 5 આંકડે તેલનો તરસ્યો ભૂગતો ગાંઠ્યો હોય અને એવું દેવાળી નાચની મારી પાસે ટપોરો મારી મોમેને મારે જેથી ટપોરે ઊભી ન થાય તો બાપ દાદાનું પૂરી જાય બાપ ધાવા ડુંગરની ધાવડી મારી ધાવા ડુંગરની ધાવડી મારો પાલકા પાધરનો ઓડાવ્યો મારી ધાવડી પેટ ભરાય નહીં અને પેટ સારું થઈને વસ્તી પંદેહી બની જાય અને પંદેની મારી પાસે કદાચ બાપ વિપતનું વાદળું આવે ને મારી ધાવડીને ટપોરો મારે અને ટપોરે જો ઊભી ન થાય તો જગતમાં મારી ધાવડીને ખોટ લાગે ને ભાઈ બાબો આજે કોઠાડીની જગતમાંથી મારી મેરડીની મહેમાન થઈને આવી છું બાપ હે અને મારી ધાવડી પડકારો કેવો મારે આ મારું કોષ બેઠું છે ને મને ધાવડીને કોઈ દુખ્યું લાવો અને હાડા તંદીમાં કદાચ કેન્સર જેવા રોગ હોય ને પી ન જાવ ને તો જગતની માલિપા મારી ધાવડીને ખોટ લાગી જાય ધાવડીને ખોટ લાગી જાય મારા મામાદેવ બાપ
બધા એટલો ગજર ભાગ્યો છે દાદા. અને મારો મામો દેવ તો એવો દેવ છે ને ભાઈ, દયાનો દાતા છે મગન ભુવા. મોજીલા મામા મારા, મોજીલા મામા દો. મામાદેવ ખોરીએ રમે છે. અહીંયા આપણા યુવાન દોસ્તો મારા વડીલો બેઠા છે, બધા બેઠા છે. તમને એક વાત મયા ભુવા, તમે આપણા બહુસર માના ભગત હોય એને પાવીમાં કહેવાય, તમે દવાખાના કે દાખલ જોયા? આમાં આટલામાંથી એક વ્યક્તિ ઊભો થઈને એમ કહી દઈએ કે અમે બહુસર માના ભગતને પાવીમાં કે દાખલ જોયા, કોઈ કહી દે ન હોય. શું કામ? ધર્મને નામે તાલી પાડે છે ને એટલે. ઈ બહુચરાજીની તાલી પાડે છે ભલામણા. ઈ બહુચરાજીના નામ માથે તાલી પાડી અને જે કઈ પૈસો આવે ને એમાં એનું ગુજારણ રાખે છે. પણ તાલી બહુચરાના નામની, મારા મામાના નામની એક વખત તાલી પાડજો બાબા. ગાઈ ગાવ આ બધા
મારી મને હાથે નાનપણ સાંભળે મોટપુની મજા મજા ભૂવા થયા પછી મોટું ન થવાય. દેવી ના પાડે બેટા નીસો રહી ગતિ નો જાણતા હોય ને મગન ભુવા અને વિશ્વાસે તન દાણા દઈ આ મેલડી તન દાણા આપી દે ને મારી મેલડી કરે હાચું બાપા. મારી મેલડી મને નિમિત્ત બનાવ્યો છે ને મારી માં ચામુંડા મારી રાતડી ભૂમની માતા મારી રાતડી ભૂમની માતા કોઈ બૈસલા ફૂલે ઢાયકા હોય કદ મેં લેખા કીર્તા સઠીના સુકેની ઉણદ કરી 1000 આકારના આડા ભરે કદાચ કોઈ બૈસલાના માથેથી મગનભાઈ બાપની સતત સાયા વિખાઈ ગઈ હોય અને કાર્ય ભીલગુને કદાચ બૈસલા રોતા હોય ને મારી સાવને હક ન થાય બાપ. 100 મહિનાનો કાર્યો હતો ને મા બાપ સદગે સીધાવ્યા ઘોડિયામાં રોવે હો કાર્યો બાપ. અરે કદાચ કોઈ બસલા કદાચ આહુડા ઓશિયારા પાડતા હોય ઓશિયારા આહુડા તારા જીના કોને રૂપિયા મારી ચામુંડા આ તો બાપ મયા ભોહા મારી મેલડીની ગરીબી વાલી મયા ભોહા આ સબ્બર ખડકાવાળી મેલડી જેમાં અહીંયા મારા દાદા ઉકેડિયાની મેલડી બેઠી છે ને રાણે એવી આ ખડકાવાળી મેલડી બેસી સાટકા હાથના ભરવાડ છે. ખોભાઈની માલીબા મયા ભુવા 12 વાળા નારિયેલ ફેર્યું ખોભાઈમાં. આમ ખોભાઈમાં નારિયેલ ફેરવે અને આવડા છોકરા એમ કે સોથા બાપા તમારી મેલડી દેખાડો. ખોભાઈમાંથી હવાવેથી નાગરી કાઢી દેખાડે અમારી મેલડી. તળગામનું ધણ સાતો તો
ભાઈ મેલડી એક જ છે હો, નોખી નથી. ભયા બુઆ તમારે ક્યાં ભાવથી ભજવી છે ને એ તમારા મનની વાત છે, પણ મેલડી તો એક જ છે બાબા. આવી વાત આવી. મારી વસ્તી એક ધાગાની મારી પર પરોવાઈ જાઓ અને એક ધાગાના મોતીડા બની જાઓ અને કદાચ જગતની માલિકા બાપ હા વળી મગર બુઆ 12 વર્ષ ખોભાઈમાં નારિયેલ ફેર્યું ઓછકે નારિયેલ રાખીને અને સોથો બાપો ભરવાડ હૂતો તૂટેલા લુગડા તણકામનું ધન સારે તઈ એટલું કીધું મારી હું તો થાકી ગયો તું થાકી નથી. જોજો ભાઈ આ તો આ ભરવાડ અને ભરવાડ જાતિને ખબર એટલી બધી પડે નહીં. ઝૂંપડામાં અમે જીવીએ પેરીએ શીથળિયા શીર જીવી નથી ઝૂકતા અમે તો હરીખમ છે આહિર. પછી મારું ગોરીસા પરિવાર હોય કે મારો આહિર પરિવાર હોય હે સુમરો જદી એમ કહેવાય હતા બાપા જહલ માથે ભીટ બનાણી ને તેથી જહલ ને એટલું કીધું કે ઊભી રે તઈ એમ કીધું કે સુમરા અમે ઝૂંપડામાં જીવીએ પેરીએ શીથળી આસી ઝૂકી નથી જીવતા અમે તો અડીખમ છે આહિર. બાપ જેના માથે દેવીની સાયા હોય ને હવે તો ભુવા આપણે તો બધા આ બધા જાણકાર છે ને ઈ બેઠા છે. શબ્દના સુવાતીનો મેળ વધશે મયા ભુવા સુવાતીનો મેળ વધશે ને શિપનાના મુખ ખુલ્લા હોય અને ઈ શિપનાની માલિકાએ કહેવાય કે ઈ બિંદુ પડે ને એટલે હાચા મોતીડા થાય મયા ભુવા એને હાચા મોતીડા કહેવાય. એના માથે ઘરના ઘા થાય ફટકિયામાં ફૂટી જાય અને હાચાવની ખરે ખબર થાય. બાપ ભાવેણાનો રાજા એમ કહેતો તો મારી ખોડિયાને મારા ભાવેણાની અંદર હાલો ને ખોડિયાને વસ્ત્ર બાંધી દો. ભાવેણાના રાજાને ખોડિયાને એમ કીધું કે ભૂલો રાજા બીજું કાંઈક માંગી લે ને દીકરા. અરે મારી કદાચ મામડિયાની ખોડિયા જો બોલી બીજી બોલી માંડે મળી તો જગતની માલિકમાં મારા ભાવેણાના રાજાને અગડકાટ લેવો પડે. હું તારા ભાવેણામાં આવું પણ એક વાત મારી સાંભળી લે કે શું હા મારી ટપોરો નો હોય ભાઈ મારી ખોડિયાર જેવી હોય
જોઈએ હો મારી મેલડીનો માનવો અમે તારા દીકરા છે મારી મારા ઘરમાં તું પૂજ્યા આજ કદાચ કંકુનો લેખ લખે મારી ખોડિયાર અને મારી ખોડિયાર એમ કહી દે કે બાપ કદાચ આ યુગના યુગ વીતી જાય અને આ ધરતીમાંથી જદી ઊનો આશ આવવા દઉં ને તો જગતે માલિકમાં હું ખોડિયાર બની જાવ ભુવા પતાની માલિપા ઉતરી ગઈ ને ભાઈ ને ખરાબ દસ થયો ને મગન ભુવા પતાની માલિપા અમીનો કૂપો લેવા ગઈ પગ ખોરવાઈ ગયું એટલે નામ ખોડિયાર પડ્યા હાસુ નામ એનું જાનભાઈ અને મારી તારી પધરામણી થઈ હોય જગતમાં મારી ખોડિયારની આ રામાપીરની કરની દેવી છે આ ખોડિયાર રામાપીરની કરની દેવી છે ભલામણા ખોડિયાર એટલે એક રાતની માલિપા એવું ફરમાન છે કે મારી એક રાતની માલિપા જેટલા બેહણા કરને એટલા તારા મગન બુઆ કોઈ ઘૂનો કોઈ પથ્થર કોઈ પહાડ કોઈ પાણો મારી ખોડિયાને ભૂકો નહીં ભાઈ મારી સિસુડા બેઠની રમણા હવાનો સૂર્યનારાયણ ઉગે અને કદાચ સિધોઈનો દીકરો હોય ને મેં ભુવા કદાચ દેવીને જમાડવા બેહે ને અને એ મારી સિધોઈ હુંબા માથે ઉતરે ને હવાપુરમાં મારો જેની મારી સિધોઈ ઊંઘો લે ને કેવો ઊંઘો લે ભાઈ સિધોઈ દેવી ને ઊંઘો વાલો જય સીધો આ તો બાપા દેવી લાગે રાખે 7 મિનિટ નાઈટ છે હમણાં મેં બુઆ 7 મિનિટ નાઈટ હમણાં આ ગળા ધૈડવા તો આ બેઠી ને વાહે આમ હાથ રાખીને એટલે વાંધો ન આવે કે આમાં શેડા લૂઝ થઈ જાય ગળાના